ધરોઈ વિસ્તાર વિકાસ સત્તામંડળ રદ કરવાની માંગ સાથે ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ધરોઈ, ફતેપુરા અને માલણા તેમજ બનાસકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના મહોર, આંબાવાડા, બાપસર, વક્તાપુર અને મુસાર ગામોને સમાવેશ કરીને ધરોઈ વિસ્તાર વિકાસ સત્તામંડળનું ગઠન કરવામાં આવ્યું હોવાની જાણ ગ્રામજનોને જાન્યુઆરી 2026માં થોડા સમય પહેલા થઈ હતી। ઉલ્લેખનીય છે કે ધરોઈ ડેમના નિર્માણ સમયે આ તમામ ગામોની જમીન અને મકાનો ધરોઈ પ્રોજેક્ટ યોજના અંતર્ગત સંપાદિત કરવામાં આવ્યા હતા। હાલમાં ધરોઈ પ્રવાસન વિભાગ દ્વારા શરૂ કરાયેલા વિકાસ કામોમાં પણ આ ગામોને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે તેમની આજીવિકાનું એકમાત્ર સાધન ખેતીની જમીન છે અને વિકાસ સત્તામંડળના કારણે તેમની જમીન તથા રોજગારી પર ફરી એકવાર સંકટ ઊભું થયું છે। આ સંદર્ભે ધરોઈ વિસ્તાર વિકાસ સત્તામંડળને તાત્કાલિક ધોરણે રદ કરવાની માંગ સાથે તમામ ગામોના લોકોએ ભેગા મળીને મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું છે। તમારું નામ જણાવજો અને શું રજૂઆત માટે કલેક્ટર કચેરી આવ્યા હતા? ભાટી ધનાજી મોહનજી, ધરોઈ પૂર્વ સરપંચ। શું રજૂઆત હતી કલેક્ટર કચેરીએ? અમારે જે ધરોઈમાં વિકાસ મંડળની રચના કરી છે 5 ગામોની અંદર, એના માટે વિરોધ કરવા માટે અમે આવ્યા હતા અને આવેદન આપ્યું કલેક્ટરશ્રીને। કેવા મુદ્દાઓ સાથે તમે વિરોધ રજૂઆત હતી અને તમે શું મુદ્દા ઉપર તમારી માંગ સ્વીકારવામાં ના આવે તો આગળની શું તમે તૈયારી રાખશો? જો અમારે આ સરપંચે રજૂઆત કરીએ છીએ, કામ નહીં આવે તો અમે સંપૂર્ણ ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશું। નહીં કરીએ અમે કોઈ ચૂંટણીનો એમનો સત્તા પક્ષ હાલ જે છે એને અમે કોઈ વોટ આપીશું નહીં અમારું ગામ। ઓકે, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન। વિડીયો જર્નાલિસ્ટ ભાવિન ભાવસાર સાથે સત્યા ટીવી ન્યૂઝ મહેસાણા।